લોકસભાની ચૂંટણી તો પૂર્ણ થઈ ચૂકી છે, પણ અમુક સીટો એવી છે જ્યાં હજુ પણ બબાલો ચાલી રહી છે. ભરૂચની વાત કરવી છે આજે, અને સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો વરિષ્ઠ પત્રકાર નરેશ ઠક્કરને. ભરૂચ સાથે બહુ સારી રીતે એમનો સંબંધ અને ગાઢ સંબંધ છે, એટલે એમની પાસેથી જ જાણવાનો પ્રયાસ કરીશું કે ભરૂચની અંદર ચાલી શું રહ્યું છે. સર, જમાવટમાં સ્વાગત છે આપનું. નમસ્કાર. લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ, મતદાન પૂરું થઈ ગયું, અને હજુ પણ એ વર્ચસ્વની લડાઈ છે હજુ ચાલે છે. અને મતદાન પૂરું થઈ ગયું પણ ધમકીઓ રહી ગઈ છે. ભરૂચની અંદર અત્યારે ચાલી શું રહ્યું છે? આ વર્ચસ્વની લડાઈ કહી શકાય બંને વચ્ચે? ભરૂચમાં જે કંઈ ચાલી રહ્યું છે કંઈક સારું નથી, અને ખાસ કરીને ડેમોક્રેસી માટે, અને બીજું એક ફેક્ટર આદિવાસીઓ માટે. અત્યારે હવે ચૂંટણી પતી ગઈ છે, હવે કોઈ ફેરફાર મતદાતાઓ કે ઉમેદવારો કરી શકે એવી કોઈ સ્થિતિ નથી. પરિણામોને હવે 5-10 દિવસની, 4મી તારીખ એટલે 10 દિવસ 12 દિવસની વાર છે. આની વચ્ચે પણ હજુ પોતાની પ્રતિષ્ઠા, પોતે સારો, આ ખરાબ, આણે ખોટું કર્યું, આણે ખરાબ કર્યું, એ સાબિત કરવાની હોડ, લિટરલી આંતરિક ખેંચતાણ ભરૂચ જિલ્લાની અંદર જે લોકસભાના ઉમેદવારો હતા, 3 હતા મેઇન, પણ હવે ભાજપ અને આપ એટલે ચૈતર અને મનસુખલાલ વચ્ચે ખુખર જંગ જેવું લાગે છે. ખાલી મારામારી નથી થતી, પણ શાબ્દિક મારામારીની પરંપરા બધી તૂટી ચૂકી છે, અને એ જે મર્યાદાઓ હોય એ ઓળંગાઈ છે. ડેડિયાપાડામાં જે કંઈ થયું એ આખા ગુજરાતે જોયું છે, આખા દેશે જોયું છે. અને એ જેટલું લોકશાહી માટે લાંછન રૂપ છે બેન, એટલું જ આદિવાસી સમાજ માટે પણ છે. જ્યારે ભરૂચ જિલ્લાની બેઠકની ચૂંટણીની જાહેરાત થતા પહેલા ગરમી આવી, તો ત્યારે એવું કહેવાતું હતું ને કેટલીક શંકાઓ હતી, કેટલાક ગણિતો એવા મંડાયેલા, કારણ કે આદિવાસી બહુલક વિસ્તાર છે. 5.5 લાખ જેટલા મતદાતાઓ આદિવાસી છે. આ પટ્ટી ઉપર મનસુખભાઈ 6 ટર્મ સુધી ચૂંટાયા. 6 ટર્મ એટલે લગભગ એક ટર્મ અધૂરી હતી, એટલે 25-27 વર્ષનું એમનું શાસન રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીનું કેન્દ્ર અને રાજ્ય જેટલું ખરું, રાજ્યમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટી સત્તા પર છે ત્યારથી મનસુખભાઈ છે. મનસુખભાઈએ સત્તા ભોગવી છે. આદિવાસીઓ માટે જે કંઈ એમને કરવા યોગ્ય લાગ્યું હશે એ કર્યું છે. પણ જે ગણગણાટ અને એમનો અસંતોષ સપાટી પર વારંવાર ભારતીય જનતા પાર્ટીની રાજ્યની સરકાર 10 વર્ષમાં, અને 10 વર્ષ દરમિયાન બી તેજલબેન એ તો કેન્દ્રીય આદિજાતિ પ્રધાન પણ રહી ચૂક્યા છે. પણ જે કંઈ કરવું જોઈતું હતું, એમની ઈચ્છા હતી, અથવા તો રાજ્ય સરકારે કે કેન્દ્ર સરકારે આદિવાસી પટ્ટી માટે જે કંઈ કરવું જોઈતું હતું એટલું થયું નથી. અને હવે વર્ચસ્વની લડાઈની અંદર બંને આદિવાસી ઉમેદવારો, એક ધારાસભ્ય છે અને એક વર્તમાન સાંસદ છે. હજુ સંસદ તો ત્યારે મળશે જ્યારે નવી સંસદમાં જાહેરાત થશે કે કોણ જીત્યું ને કોણ હાર્યું. પણ જે કંઈક એમની વાતોમાં શું છે બેન, દેશ અને રાજ્ય જોઈ રહ્યું છે, જિલ્લો જોઈ રહ્યો છે, વાત આદિવાસી કલ્યાણની હોવી જોઈએ. એને બદલે નેગેટિવિટી છે, નેગેટિવિટી નકારાત્મક છે. તું આવો છે, તું પેલો છે, તે આવું કર્યું છે, તે આ નથી કર્યું, પેલું નથી કર્યું. અરે ભાઈ, જેણે બી, જો મનસુખભાઈ, આપણે બહુ હવે રાજકારણમાં તો સમર્પણ ક્યાં છે, ત્યાગ ક્યાં છે? આ તો સત્તાની લડાઈ છે, વર્ચસ્વની લડાઈ છે. હું સારો છું એવું સાબિત કરવાની, કાર્ય કરીને સાબિત નથી કરવાનું બેન. હવે તો આ તું મેં કરીને સાબિત કરવાનું છે કે ના, તું ખોટો છું, મેં કર્યું છે, ના મારું છે, ને તે આવું નથી કર્યું, તું આવું નથી કરી શક્યો, તુંય ગુંડો છે, ને આય ગુંડો છે, આય દારૂડિયાઓની સાથે છે. હવે સેવાની દલાલી નથી, સત્તાની અને વર્ચસ્વની દલાલી છે. અને એની અંદર અમારો ભરૂચ જિલ્લો જરાય બાકીમાં રહ્યો નથી. ભરૂચ જિલ્લો કેસરીયો ગઢ બન્યો. એમણે છેલ્લે તો વિધાનસભામાં, ગુજરાતની વિધાનસભામાં, આ સંસદ વિસ્તારમાં આવેલી 5 બેઠકો ભારતીય જનતા પાર્ટીના ખોળામાં આપી. આદિવાસીઓ પણ ખરા ને એમાં તો, પણ આદિવાસીઓને જે મળવું જોઈતું તે નથી મળ્યું. અને એ અસંતોષનો લાભ, અથવા તો એને જે ફાયદો ચૈતર વસાવા નામના યંગસ્ટર્સના હાથમાં ગયો, ત્યારે એવું લાગ્યું, પાર્ટીને પણ કદાચ એવું લાગ્યું હશે, પાર્ટીમાં બહુ ફ્રેન્કલી સેટિસ્ફેક્શન નહોતું. મનસુખભાઈ માટે 70-80% લોકો વિરુદ્ધમાં હતા ટિકિટ આપવાની. પણ એક ભય અને એક ડર, એક ગુપ્ત અહેવાલો એવા એમને મળ્યા
કે જો મનસુખભાઈને ટિકિટ નહીં આપે, કારણ કે મનસુખભાઈ બી આંતરિક તો અંદરથી તો વસવસો હતો એમને પાર્ટી માટે, એટલું બધું કંઈ પ્રાઉડ અને ગૌરવ એવું હતું નહીં. એ જાહેરમાં બોલી ચુક્યા છે કે મને કેમ ટિકિટ આપે છે, કારણ કે મેં બધું બહુ કર્યું છે, હું આદિવાસીનો પ્રતિનિધિ છું. એટલે સરકારની સામે બોલવાના અને આ બધા ગુનાહી કરી ચૂકેલા. એ પરિસ્થિતિની અંદર પણ ચૈતર વસાવાને સૌથી પહેલી કોણે કોશિશ કરી, આખું ગુજરાત જાણે છે, આખું રાજકીય ફલક જાણે છે કે ચૈતર જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો હોત તો ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીનો 100% એ હોત. પણ એણે આપ તરફ ગયો, એને થયું કે ભાજપમાં રહીને થશે કે નહીં થશે, એને એન્ટી ઇન્કમ્બન્સી લાગી હશે. અને આ બધો હવે ઉભરો, ચૂંટણી પતી ગઈ, ચૂંટણીમાં તું મેં પતી ગયું, પછી ખાલી આ એક તાલુકા પંચાયતમાં, ને નાનો સૂનો મુદ્દો નથી, 33 કરોડના કામો ચૈતર વસાવાના કહેવા પ્રમાણે 6 મહિના જ્યારે જેલમાં અને એમાં હતા, હાજર નતા રહી શકતા, ત્યારે ડેડિયાપાડાના ગ્રાન્ટના કામો અને આક્ષેપો બહુ ગંભીર અને ભયંકર છે. એ કામો થઈ ગયા, વહેંચાઈ ગયા, અંદર ગયા. ચલો, બંનેને એક લડે છે આદિવાસી માટે. આદિવાસીઓ કોણ કામ કરનારા છે? આદિવાસી તો જંગલમાં જે કંઈ એ કરી ખાવાનું છે એ જ કરે છે, મજૂરી કરી ખાય છે. એમના આ વિકાસમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યું, ડેડિયાપાડા એની આસપાસનો વિસ્તાર, રાજપીપળા ડેવલપમેન્ટ થયું. કેટલા આદિવાસીઓને રોજી રોટી અને કલ્યાણ મળ્યું? કહેશે મળ્યું તો હશે, પણ જે પ્રમાણમાં કે જે સંતોષ મળવો જોઈએ એ નહીં મળ્યો. અને આ વખતે જે કઈ મતદાનની ટકાવારી જોઈ, આજે આપણે આ થવા પાછળનું કારણ વિચારીએ તો કે એમાં ધ્રુવીકરણ થયું છે. ખુદ મનસુખભાઈ વસાવાએ સ્વીકાર્યું છે કે 2-3 ફેક્ટર થયા છે, જેની અંદર આદિવાસી સંમેલન વાળું એમણે પોતે કહ્યું છે તે છે. બીજું, એમના ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓનો સમર્પણની અંદર સમર્પણમાં અભાવ કેમ આવ્યો, એ કોઈ દિવસ એ આત્મ વિશ્લેષણ કરતા નથી, આત્મશ્લાઘામાં રહે છે. એમને જોવું નથી કે મતદાતા કાર્યકર્તા કેમ બહાર ના આવ્યો. કાર્યકર્તાઓ વચ્ચે બી અસંતોષના ઘણા બધા કારણો છે. અત્યારે તો જે પણ કોઈ રાજકારણમાં છે એ રાજકારણને સેવાને બદલે વ્યાપાર, વ્યવસાયનો મુદ્દો. અને આ ઝઘડિયા, અંકલેશ્વર, પાનોલી એ ભરૂચ જિલ્લાની ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે. લાખો કરોડોનો 2 નંબરીયો ધંધો આ વિસ્તારમાં ચાલે છે. એ મનસુખભાઈ વસાવા પણ જાણે છે, એ છોટુભાઈના દીકરાઓને પરિવાર પણ જાણે છે, એ ગુજરાત સરકાર પણ જાણે છે કોણ કેટલું ક્યાં કમાય છે. અને એ વર્ચસ્વ અને રૂપિયાની લડાઈ હવે ધીરે ધીરે સપાટી પર પોતાના આંતરિક અસંતોષની રીતે આમને સામને આવી છે. પણ એક મુદ્દો આજે તમને બહુ ગંભીરતાપૂર્વક કહી દઉં કે રાજનીતિ અને રાજકારણ જોડવા માટે હોય, ગઠબંધન માટે હોય, એ પછી ભાજપ કરે કે કોંગ્રેસ કરે, એક બાજુ એનડીએ છે, એક બાજુ ઇન્ડી ગઠબંધન છે. ઇન્ડિયા તો બોલતા શરમાય છે, હવે ઇન્ડી કે છે, પણ એ ગઠબંધન છે. હવે ગઠબંધન એટલે તેજલબેન જોડવાનું કામ, રાજકારણનું કામ. લોકશાહી મળ્યા પછી સાહેબ, લોકશાહીમાં આ જે આઝાદી મેળવવામાં જે પણ કોઈ આત્માએ પોતાના બલિદાન આપ્યા છે, એમનો આત્મા જ્યાં પણ હશે એ બિચારો કકડતો હશે કે શું આપણે આ માટે જીવનો ત્યાગ કર્યો, આપણે બલિદાનો આપ્યા આઝાદી માટે, આવી આંતરિક લડાઈ માટે. આજે આદિવાસી જુઓ, આદિવાસી રાજકીય ફાયદા, સત્તા માટે જે સમાજ છે, સમાજનું વિભાજન. માત્ર તમે ભરૂચ જિલ્લાની છોડી દો તો, જોકે જિલ્લાની આપણે રાજ્યની વાત નથી કરવી, પણ સામાજિક વિભાજન, જ્ઞાતિઓમાં વિભાજન કરી સત્તા મેળવી. કેમ ભાઈ તેજલબેન મનસુખભાઈ વસાવાને એવું ના થયું? જો એ ખરેખર આદિવાસી કલ્યાણના સમર્પિત વ્યક્તિત્વ છે, એમને સમાજનું એ ફાયદો કરવાની ઈચ્છા છે, તો એવું કેવું જોઈએ કે ભાઈ મારાથી ના થયું, હવે તેજલબેન તમે કરો. આટલી સેવા કરી, આદિવાસી સમાજ માટે જગ્યા કરી આપવી જોઈએ. એમને તું મેં કરવું પણ નહીં, ક્યારેય છોડવું નથી, ત્યાગ કરવો નથી. ભોગ અને ભોગ આજના રાજકારણની અંદર એ જ છે. અને એને લીધે આજે સામાજિક વિભાજન, જ્ઞાતિ વિભાજન, આદિવાસી સમાજ એટલે બધા જ કહે છે બહુ મોટી મોટી વાતો આખા દેશમાં થાય છે, પણ તમે મેક્સિમમ દેશમાં જોજો, રાજ્યમાં જોજો, રાજ્યની પટ્ટી પર જોજો, અને ભરૂચ જિલ્લામાં પણ જોજો કે એક લોકસભા લેવા માટે આખો આદિવાસી સમાજને ટાર્ગેટ બનાવવામાં આવે છે. અને આંતરિક યુદ્ધની પરિસ્થિતિ છે. શસ્ત્રો નથી દેખાતા, પણ એ પણ ઉછળે એવી પરિસ્થિતિનું સર્જન થાય છે. કહ્યું છે ચૈતર વસાવે કે અમે બી બેસી નહીં રહીએ, કારણ કે અન્યાયની લાગણી, પ્રતિકારની અંદર બધું બહુ જન્મ આવે છે. એ નક્સલવાદ પણ આવે છે, એ આતંકવાદ પણ આવે છે, એ આંતરિક
અશાંતિ અને યુદ્ધની પરિસ્થિતિનું ભરૂચ જિલ્લા લોકસભાની બેઠકના ચૂંટણી પછીની આ નકારાત્મક અસરો આદિવાસી પટ્ટી પર કાયમ રહેવાની છે. અને માત્ર આદિવાસી નહીં બેન, આ આદિવાસી પટ્ટીમાં જે કંઈ ચાલી રહ્યું છે એ જોઈને ભરૂચ જિલ્લો, અમારા જેવા કોઈ સમર્પિત મતદાતાઓ હશે એમને પણ એવું થાય, તમારા મારા જેવા પ્રતિષ્ઠિત છે જેમને લોકશાહીનું મૂલ્ય વધારે છે વ્યક્તિગત મૂલ્યો કરતા, તો એમને પણ અફસોસ થાય છે કે શું આ આપણા જનપ્રતિનિધિઓ છે જે ગાળાગાળી કરે, કેટલા અપશબ્દો ક્યારે નથી બોલાયા, પણ હજુ ખબર નથી પડતી કે પાર્ટી, શિસ્તબદ્ધ પાર્ટી મનસુખભાઈને કઈ કહેતી નહીં હોય. ચૈતર વસાવા મર્યાદા રાખવાની કોશિશ કરતા હશે, પણ એ પણ એમની વચ્ચે જો યુનિટી નહીં થાય, પરસ્પરના મુદ્દાઓ પર, કલ્યાણના મુદ્દાઓ પર એમની વચ્ચે સમાધાન નહીં થાય, તો આદિવાસીનો વિકાસ, આપણે જે વિકાસની વાત કરી છે, હવે તો વિકાસ ગાંડો થયોનું સૂત્ર આવ્યા પછી વિકાસ ટાળો પડી ગયો, ઠંડો પડી ગયો, પણ પછીના મુદ્દા કયા મુદ્દા પર છે? એક ગ્રાન્ટ માટે હોય તો મનસુખભાઈએ જઈને કેવું જોઈતું હતું કે ચૈતર ચાલ આપણે બેસીને કરીએ, કારણ કે તું ધારાસભ્ય છું, હું સાંસદ છું, કાલે તું થશે અથવા હું રહીશ, પણ આપણા વિસ્તાર અને વિકાસની કામ છે તો ચાલ સાથે મળીને ટીડીઓને પૂછીએ કે આ કામો કેમ આવા થયા. પણ આ તો કેવું છે બેન, મારો માણસ, આજે ભરૂચ જિલ્લાના રાજકારણની અંદર જે કંઈ ચાલી રહ્યું છે ને, એ ભરૂચ જિલ્લાનું સંગઠન હોય, ચૂંટાયેલી પાંખ હોય, બહુ લાંબો અને બહુ ઊંડી ચર્ચાનો વિષય છે. પણ મારા મામકાની ભાવના, જે ગીતાજીમાં ભગવાન કૃષ્ણએ કીધું છે ને કે મામકા, મારાપણું છોડી દે, બધા તારા જ છે અને તારું કોઈ નથી. આજે અત્યારે કળિયુગમાં વાત કોની ચાલે? આપણે હિન્દુત્વની વાત ચાલે, રામ રાજ્યની વાત ચાલે. તમને લાગે છે આ બેની લડાઈ જોઈને કે રામ રાજ્ય આવે ખરું? સબરીની વાત કરીએ, તમને લાગે છે કે સબરી માટે કોઈને શ્રદ્ધા હોય, સ્વમાં એનું સન્માન કરી શકતા હોય? બધી બહુ ઊંડી. પણ ભરૂચ જિલ્લાના રાજકારણે ગુજરાતમાં પણ એક ન મીટી શકે એવી છાપ મૂકી દીધી છે. અને આ આદિવાસી વિસ્તાર છે, બહુલક પટ્ટી છે, આખો પટ્ટો, એ બધા તમાશો જોઈ રહ્યા છે. અને હવે આદિવાસી એટલો અભણ નથી રહ્યો. અને એ જ પરિસ્થિતિમાં તમે પૂછ્યું નથી, હું કહું કે આ બધું તું મેં થવા પાછળનું કારણ એવું છે કે પેલાને એવું છે કે હું હારીશ, પેલાને એવું છે કે હું જીતીશ, તો હાર જીતના ગણિતોની અંદર ફ્રસ્ટ્રેશન જે કહીએ ને કે એની અંદર, બાકી હવે સાંસદે કરવાના ઘણા બધા કામ છે, હજુ બાકી રહી ગયેલા કામો છે. ભલે એ 7મી ટર્મ પર ચૂંટાય મનસુખભાઈ, ભલે ચૈતર વસાવા ચૂંટાય, એમણે કાર્યો તો શું કરવાના છે આ વિસ્તારના કલ્યાણના? અને ચૈતરને સાંભળવો પડે એવી સ્થિતિ મીડિયા માટે બી થઈ છે. એ કહે છે કાઉન્ટર થયું બેન. ચૈતરને મનસુખલાલની લડાઈ પછી જે કંઈ રિફર્કેશન્સ આવ્યા, બધા પ્રત્યાઘાતો આવ્યા, પાછું કીધું, શું કીધું? મનસુખભાઈ બોલ્યા, સાંભળ્યું હશે આપે પણ, મેં પણ સાંભળ્યું કે ચૈતરના માણસો દારૂ પીને આવેલા. સાહેબ, લોકશાહી માટે બંને નેતાઓ લડી રહ્યા છે, પણ લોકતંત્ર માટે મને કોને કે ગુજરાતમાં કરી રહ્યા છે. તેજલબેન, મનસુખભાઈ ના બોલતા કંઈક આત્મા નહીં દુભાયો હોય કે દારૂ પીને આવ્યા હતા? સાહેબ, તમે સાંસદ નથી કેમ? સંસદની સત્તા નથી? એ એસપી સાહેબ ને, પીઆઈ સાહેબ ને એમને બોલાવી શકે છે ત્યાં કે આવો તમે પણ, અમે પણ જઈએ છીએ. તો એવું કઈ ના કહી શકે કે આ દારૂ પીવડાવનારોને પકડી લો, કારણ કે આદિવાસીઓનું નિકંદન જો કોઈ કાઢતું હોય તો ત્યાંનો દારૂ છે, અને તે બી મિશ્રિત દારૂ. શુદ્ધ દારૂ આદિવાસી પટ્ટીમાં કદાચ આદિવાસી બિચારાને પોસાતો નથી. એનું દૂષણ દૂર કરાવવા માટે કયા વ્યસન મુક્તિ કાર્યો કર્યા? ચૈતરને પણ પૂછી શકાય, મનસુખભાઈને બી પૂછી શકાય કે તમે આ આદિજાતિ પટ્ટીની અંદર કદાચ એકલવ્ય વિદ્યાલયો ખોલ્યા તો વ્યસન મુક્તિ કેટલાને કરાવી? અને એમને લાવો, તમારે મત માંગવા જવું નહીં પડે. માત્ર ભૌતિક વસ્તુઓ આપવા કરતા આદિવાસી કલ્યાણ માટે હવે ઘણા કહે છે, અને અહેવાલ છે, વિધાનસભામાં મુકાયેલા અહેવાલો છે સત્તાવાર, કે આદિવાસીઓની અંદર સ્ત્રી વિધવા થવાનું પ્રમાણ વધારે છે, અને પુરુષોની મૃત્યુના કારણ પાછળ સૌથી મોટું ફેક્ટર દારૂ છે. તો એક આદિવાસી સાંસદ એવું કહે કે આ બધા પીવડાવીને આવેલા, એમની સામે ઉભેલા માટે, એક એમના ટેકેદાર માટે ચૈતર જાહેરમાં એમ કહેતો હોય કે આ તો દારૂનો અડ્ડાવાળો છે, નામ સાથે બોલે છે, તો પોલીસ તંત્ર શું કરે છે? ભૂપેન્દ્રભાઈનું, માનનીય મુખ્યમંત્રી શ્રીનું, કેન્દ્રનું, સાહેબ અમારા આદિવાસી વિસ્તારમાં આ શુદ્ધિકરણ યજ્ઞ ચલાવો, લડવાનું પછી રાખો, કલ્યાણનું કાર્ય તો જ એને તમને અસરકારક થશે.
પણ આજે તમાશો અને તમાશાને કોઈ તેડું નથી હોતું. આટલું લડ્યા પછી પણ આક્ષેપો પ્રતિ આક્ષેપો ચાલુ છે. શું આક્ષેપો પ્રતિ આક્ષેપોથી જ મતદાતા ઘડાતો હોય છે અને તમને મત આપતો હોય છે? એની કલ્યાણ, એની ઈચ્છાઓની પૂર્તિ આ બધું નથી જવાબદાર. પણ આ કોણ સમજાવે આ નેતાઓને? જ્યારે બી બોલો અંતે તો એ જ કહી શકાય ને કે હમામ મેં સબ નંગે. રાજનીતિ માટે તો કશું જ ચાલે ક્યારેય પણ, અને કંઈ પણ કરી શકાય. શામ દામ દંડ ભેદ બધું જ ઉપયોગ કરી લો. એ જાણવું છે કે 25 વર્ષથી છેલ્લા જેટલું ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એટલું જ ભરૂચની અંદર મનસુખ વસાવાએ પણ શાસન કર્યું છે. અને સાહેબ છતાંય રાજ્યમાં સત્તા ભાજપની રહી છે. રાજ્યમાં સત્તા જી ભાજપની રહી છે. જી અને અને બેન એટલા માટે જે જાણવું જરૂરી છે કે ભરૂચની અંદર અત્યારે આ લડાઈ ચાલી રહી છે. એક MP છે અને એક ધારાસભ્ય છે, બંને વચ્ચે લડાઈ છે. ક્યાં કોઈને હારનો ડર છે એટલા માટે આ લડાઈ છે? ચોક્કસ આ પહેલી વાર ટફ ફાઇટ થઈ છે બંને. એમાં તો મનસુખભાઈ તો બહુ જોરશોરથી કહે છે. હવે કોઈ ચમત્કારો થતા હોય, કોઈ ગણતરીઓની આંતરિક ગણતરીઓની આશા હોય, એમને કોઈ ઉપરથી મળતા અહેવાલો હોય અને દાવો કરતા હોય 3-3.5 લાખથી 5 લાખની વાત તો હવે CR પાટીલ સાહેબ પણ નથી કરતા. પણ એમને અંદરના બધા જ પ્રવાહો જે વહી રહ્યા ઇલેક્શન વખતે, એનું રીઝન છે મનસુખભાઈએ આંતરિક શત્રુતા પણ કરેલી છે બેન. અને આખું ભારતીય જનતા પાર્ટીનું સંગઠન જાણે છે. એમને ખબર છે, બધાને જ ખબર હોય ને. જેટલી પ્રજાને ખબર છે એટલી ભાજપના કાર્યકર્તાઓને, સરકારી અધિકારીઓ બી મનસુખભાઈ થી ખુશ હોય એવું હોય નહીં કોઈ એમની. કારણ કે એનું રીઝન છે, એમને જયારે કહું એ સારી વાત પણ છે. હા, મનસુખભાઈનું એક સદગુણ પણ છે કે કહી નાખવું. પણ એમને પેલી એક આવડત નથી કે મીઠાસથી ખભા પર, બરડા પર ધબ્બો મારી અને કહીને કામ કરાવું, એના કરતા અપશબ્દો, ઉશ્કેરાટ, ક્રોધ એ કરીને કામ કરાવું. અને બીજું, પાણી શુદ્ધ હોય તો રાજકારણમાં જતો નથી. તેજલબેનને જો નહીં ફાવતું હોય તો નહીં જાય. નરેશભાઈ રાજકારણને પરોક્ષ રીતે રહી શકતા હોય છે પણ પ્રત્યક્ષ કેમ ના જાય? કારણ કે આ જૂથબંધી, આ પૈસાવાળો વેપાર. શું મનસુખભાઈને નથી ખબર કે એમની પાર્ટીમાં કોણ કોણ કયો કયો વેપાર કરે છે? એમના અહેવાલો છે, એક અહેવાલ તૈયાર છે એમની પાસે. પણ હવે હાર જીતની કદાચ ઇંતજાર કરતા હોય. જેટલા અહેવાલો અમારી પાસે મળ્યા છે, સમાચારો મળે છે કે મનસુખભાઈ બહુ નારાજ છે અને એમને એક ભય છે, ડર છે, એક ચિંતા છે. જે શબ્દ વાપરો તે કે કદાચ આ લોકોએ જો મને યોગ્ય સહયોગ નહીં કર્યો હોય તો હું હારી પણ શકું છું. એ પત્ર એ રાહ જોઈ રહ્યા હોય અને પરિણામો પછી આપે. પણ જે આપશે, મનસુખભાઈ હારે કે જીતે, ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં ધરતીકંપ તો છે જ. ચૈતર વસાવા અને એની વચ્ચેનું જે છે એમાં એક નિષ્પક્ષ જિલ્લાના નાગરિક તરીકે, પત્રકાર, જાગૃત પત્રકાર તરીકે અમે તો એટલી જ પ્રાર્થના કરીએ છીએ કે અંદર અંદર લડવાનું બંધ કરો. બેવ સંગઠિત થાઓ. ભલે પાર્ટી અલગ અલગ હોય. સાહેબ, આપણી લોકશાહી મળી અને જીવંત રહીને આટલા 75 વર્ષ થયા કેવી રીતે? એકબીજાને સહાય કરતા હતા. તમારે માર્કેટમાં તમે ગમે એટલું લડો, પણ અંદરથી તો સમાજ, તમે એક રસ્તાના મુસાફિર છો, રાજકારણના માણસો છો. તો સહયોગ અને એકબીજાના પરસ્પરના એની સાથે તમે કામ કરો તો આ આદિવાસીનો વિકાસ કેટલો સારો થાય. તમે જેના મતથી ચૂંટાવો છો, તમને જેના થકી સત્તા મળે છે, એનું કોઈ મૂલ્ય છે, એનું કોઈ ઋણ છે અને ઋણ ચૂકતે કરો છો. માત્ર આંકડાઓ આપી દઈને મેં આટલા કરોડનું આ કામ કર્યું. કેટલા હેન્ડપંપ ચાલે છે એનો સર્વે મનસુખભાઈએ કોઈ ટીમને રાખીને કરાવ્યો આટલા 25 વર્ષમાં? એમણે લીધેલા, આપણે કહીએ જાહેર તમારી મારી સાથે જોડાય, મનસુખભાઈ 25 વર્ષ સાંસદ રહ્યા છે તો, કે એમણે દત્તક લીધેલા ગામડાઓમાં શું સ્થિતિ છે આપણે જઈશું, મોકલીશું ટીમ, મોકલીને શૂટિંગ કરાવીને બતાવીશું. મનસુખલાલે સારું કર્યું તો આપણે એને બિરદાવવો જોઈએ. જમાવટે ચૈતર વસાવાની સાથેનો જે કંઈ સહયાત્રા કરીને જેટલું સારું હતું એ પણ કહ્યું, જેટલું ખોટું કે ખરાબ હતું એની ટીકા પણ કરી છે. મીડિયાનો ધર્મ છે. પણ આ લોકોને તમે કે હું ધર્મ બજાવીએ તો પસંદ નથી. કારણ કે તો એમનો અધર્મ અથવા તો ખોટી વસ્તુઓ જાહેર થાય. અને આવી રીતે એ લોકો જાહેરાત કરે કે મારો આ ટેકેદાર છે, જુગારના અડ્ડા વાળો છે, આંકડા વાળો છે, પેલાની જાહેરાત થાય કે આ દારૂનું કરે છે. બેન, દારૂ કોણ નથી વેચતું અને કોની દારૂની ટ્રકો પકડેલી એ મનસુખભાઈ આ ચૈતર વસાવાની સામે નહીં બોલે, પણ જમાવટમાં અમારી સામે, તમારી સામે, કોઈની સામે બોલશે. આપણે પૂછવું પડે કે મનસુખભાઈ આ ટ્રકો પકડાઈ હતી, એનો પછી ચોપડો, ખાતા વહી ખોલી જોઈ કોણ હતો? નહીં બોલે. કારણ કે તરત આવે કે આ તો મારો માણસ, આ તમારો માણસ, આ પેલાનો માણસ. આ મારો તારાની ભાવનામાં
લોકશાહી તો લગભગ ખતમ થવાના હારે આવી ગઈ, અને લોક કલ્યાણ અને જનહિતની અને વિકાસની વાતો આ બે નેતાઓ ને લડતા જોઈને ભરૂચ જિલ્લાને, ગુજરાતને કે બહારના જે કોઈ જોતા હશે એમને એવું નહીં લાગતું હોય, શરમ નહીં આવતી હોય કે આપણે શું કર્યું, આ આઝાદી મેળવી શેના માટે? લોકશાહી, જનતા જનાર્દન, આ બધા શબ્દો જ રહ્યા છે. બાકી આનંદ આવે જોઈને કે જો આણે આવું કીધું, આણે આવું કીધું, અને હજુ એ કન્ટિન્યુ ચાલુ છે. અને બંને નેતાઓ એકબીજાને કહી રહ્યા છે કે શરમ આવી જોઈએ, પણ આપણે એમને કેવું જોઈએ કે તમને શરમ આવી જોઈએ કે જે આદિવાસી સેજલબેન, એવું કહેવાય છે કે મામા ભાણિયા છે. હવે આપણે તો ગુજરાતી સાહિત્યમાં ડબલ માં, એ મામો કૌંસ પણ હોય અને સાચો મામો બી હોય. અને હું હોઉં, તમે હોવ તો એવું કહો કે ભાઈ હવે ચાલો નરેશભાઈને આટલો સમય આપ્યો, આટલું કર્યું, તો એક બીજી વ્યક્તિને બી સમય આપવો જોઈએ, એને બી તક આપવી જોઈએ. ક્યાં છે આ ભાવનાઓ? 3 ટર્મ, 5 ટર્મ, 6 ટર્મ, 7 ટર્મ, ટર્મ જ ટર્મ. પણ એ ટર્મ પણ લો, તમારી યોગ્યતા. મનસુખલાલને ટિકિટ ના મળી હોત તો એ અપક્ષ ઉભા રહેત ખરા? ચૈતર વસાવાને આપનો સહયોગ ન મળ્યો હોત તો એ અપક્ષ ઉભો રહેત ખરો? અને અપક્ષ ચૂંટાય એવી કોઈ પણ આ ગુજરાતની અંદર હવે વિધાનસભામાં કદાચ 5-7 આવી જાય છે, પણ લોકસભામાં કોઈની શક્તિ છે ખરી? એમણે એટલું પોતાની કેપિટલ, મૂડી, સેવાનું ઉભું કર્યું છે, ભાથું ઉભું કર્યું છે ખરું? હા, પાર્ટીના નામે, પાર્ટીના નિશાન, પૈસે લડાઈ કરવી છે અને અહંકાર સંતોષવો છે, પણ એમના અસલ કર્તવ્યથી દૂર જતા જાય છે. આ ખતરનાક સિગ્નલ છે ડેમોક્રેસી માટે. નરેશભાઈ, એ પૂછવું છે કે જે બહુ બોલતા હોય ને એ જ્યારે વિરોધી પક્ષમાં હોય ને પછી અમુક સમય પછી એ પાર્ટી સત્તાધારી પક્ષમાં બેસેલા આપણે જોયા છે. અર્જુન મોઢવાડિયા હોય કે પછી કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓને આપણે જોયા છે કે બહુ જ બોલ્યા અને એટલે સુધી કે માઇક છૂટા ફેંક્યા વિધાનસભાની અંદર. એના દ્રશ્યો આખા ગુજરાતે જોયા. સવાલ મારો એ છે કે આમ આદમી પાર્ટીને ફરી એકવાર એવી ચર્ચા ચાલી રહી છે કે ભરૂચથી બેઠા થવાની આશા છે, પણ મને એ સવાલ થઈ રહ્યો છે કે શું 2029 સુધીમાં ચૈતરભાઈ અત્યારે બોલે છે જેમની સામે એ પાર્ટીમાં જતા રહેશે? એવી કોઈ સંભાવના ખરી કે ચૈતર વસાવા જઈ શકે ભારતીય જનતા પાર્ટીમાં? જી, સમય હોય ને બેન, રાજકારણમાં સમય બધા જ પરિણામો બદલતો પણ હોય છે અને એ નિર્ણાયક પણ બનતું હોય છે. અત્યારે આપે જે તમારા મનમાં પ્રશ્ન ઉઠ્યો છે એ એકલા માત્ર તમારા મનનું નથી, જે માર્કેટમાં બોલાય છે એવું કે 2024 પછી જે આવશે 29માં, તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૈતર વસાવા હશે. આ લોકોએ ચૈતર વસાવા માટે ટ્રાય કર્યું તો પણ એની પાછળ તો કઈ કારણ છે, એમને બી કંઈક દેખાયું. ભાજપને, મોદી સાહેબને, અમિતભાઈને, CR પાટીલ સાહેબને દેખાયું હશે અને એમની મર્યાદાઓ પણ દેખાઈ હશે મનસુખભાઈની. પણ બળવો ના થાય ને આદિવાસી ધ્રુવીકરણ ન થઈ જાય, અને એનું નિમિત્ત ભારતીય જનતા પાર્ટી. સાહેબ જુઓ, આદિવાસી કલ્યાણની વાત હોય તો એવું થવા દેવું જોઈએ. હોત દો, પાર્ટી જો કરવું હોય તો તે રીતે, પણ નથી. ચૈતર વસાવાને આપે જે કીધું ને કે અત્યારે સેવા છે જ ક્યાં? સેવા શબ્દ બિલકુલ મરી પરવાર્યો છે. અત્યારે જે કઈ પોલિટિક્સ છે એ દંભનું છે, દેખાડાનું છે. તમારે એકના એક કલ્યાણ કાર્યનું 4 વાર 5 વાર ખાતમુહૂર્ત કરવું, સમર્પણ કરવું અને કામ પૂરું નહીં થવું. હું તમને અસંખ્ય ઉદાહરણો મારા ભરૂચ જિલ્લાના, ભરૂચ શહેરના આપું. આ જ નેતાઓ, તમે વિરોધ પક્ષની ક્યાં વાત કરો છો? શાસક પક્ષમાં પણ. અને ભરૂચ નગરપાલિકામાં બી અમે જોયું છે, કહેતા શરમાતો નથી, હિંમતથી કહું છું કે જેમને વિરોધ કરવાનો મોકો પણ મળ્યો છે ને, એમનું પણ જે પાટીલ સાહેબના શબ્દોમાં કહીએ કે સહકારી ક્ષેત્રમાં જે ઈલું થતું હતું ને બેન, એ ગાંધીનગરમાં બી થાય છે, તાલુકા જિલ્લા કક્ષાએ પણ થાય છે, એ નગરપાલિકામાં પણ થાય છે. કારણ કે ભાગ બટાઈ છે, પાર્ટનરશિપ ફર્મ. પોલિટિક્સમાં અત્યારે પાર્ટનરશિપ ફર્મ આવી ગઈ છે, ભાગીદારી. 30 તારા 70 મારા, 5 તારા 2 મારા, 7 મારા, આવું બધું છે. એટલે આ જે છે ને, જ્યાં સુધી કોઈ જનક્રાંતિ નહીં આવે ત્યાં સુધી આ નેતાઓ નામની જે આપણે એ કહીએ છે એ બદલાય એવું તમને લાગે છે? મને નથી લાગતું. આ છે આ ચૈતર વસાવા પણ. હા, પણ એમણે નક્કી કરવું પડશે કે 40% તમે તમારો સ્વાર્થ, પરિવાર, જે પણ કંઈ કરતા હોય, વ્યવસાય. બેન, ફૂલ ટાઈમ બિઝનેસ થઈ ગયો છે આ ભારતીય જનતા પાર્ટીમાં. મને એક બહુ
ઉચ્ચ વ્યક્તિએ એવું કીધું હતું, સત્તા નસીન થયેલા, કે હવે ભાજપના કાર્યકર્તા તરીકે કામ કરવું સરળ નથી. કેમ? સમયનો ભોગ એટલો, ઇવન રૂપિયાનો ભોગ એટલો. મારી પાસે કરોડ હોય તો હું 10 લાખ ખર્ચું, પણ મારે ખર્ચવાના આવે તો હું આજુબાજુમાંથી 2-5 લાવું. હવે એવું બન્યું છે. હવે તો અત્યારની પરિસ્થિતિમાં જોજો, જે હોદ્દા પર બેઠો હોય 1 કરોડ 2 કરોડ 5 કરોડનું ફંડ ઊભું કરે, એમાં 50 લાખ કરોડ ખર્ચે. સાહેબ, પત્રકારોના નામે બી ખર્ચા નખાયા. કોઈને કશું આ શહેર જિલ્લામાં ફરિયાદ આવે પણ કોને કહેવાનું? આપણે તો એવું કહેવું પડે ને કે ભાઈ સ્વાર્થની વાત આપણે ન કરી શકીએ. તમને ને મને અન્યાય થયો એ વ્યક્તિગત છે, તો એમાં સમાજમાં જઈને મૂકવાનું ના હોય. પણ આ બધું નથી થતું. હવે એમાં પણ પાર્ટનરશિપ ચાલે છે અને આ બધા અહેવાલો છેક ઉપર સુધી પહોંચે છે. કારણ કે મોદી સાહેબના રાજમાં એક વસ્તુ થયું છે કે ત્રિસ્તરીય કે ચતુસ્તરીય ઇન્ક્વાયરી રહેતી હોય છે. એ પોલીસ ઇન્ક્વાયરી બી હોય, એમના આઈએસ આઈપીએસ અધિકારીના જે કોઈ હોય એમની પાસેથી બી ઇન્ક્વાયરી કરાવે, એમના જૂથના એમાંથી પણ કરે, પ્રોફેશનલ એની પાસે બી કરાવે. એટલે માણસ, એટલે આ લોકોને હવે અને ખર્ચો કરવાનો આવે. હવે તો બહુ સક્ષમ ભારતીય જનતા પાર્ટી થઈ, પણ એ આપણે કહ્યું ને એવું કે અત્યારે હવે આ સડો ભ્રષ્ટાચાર તો અત્ર તત્ર સર્વત્ર છે, પણ વિરોધ પક્ષ અને શાસક પક્ષની અંદર પણ એ પર્સન્ટેજ ઉપર શેરિંગ થતું હોય. અને જ્યારે આખી સિસ્ટમ જ આપણી 4 એની છે, ચોથી જાગીર આપણી થઈ છે. ચોથી જાગીર પણ અસ્પૃશ્ય તો નથી રહી, હવે સ્પર્શી ચૂકી છે. અને એને લીધે આ બધા જાહેર તમાશા થઈ રહ્યા છે. બાકી પહેલા બેન, આજથી જયારે હું 30 વર્ષ પહેલા પત્રકારત્વમાં આવ્યો પ્રિન્ટ મીડિયામાં, ત્યારે એક નાનકડું બ્લોગ લખાય, બોક્સ કહેતા હતા આપણે, બોક્સ આઈટમ આવે ને, તો નેતાઓ ધ્રુજી જતા હતા અને પગથિયા ચડીને પગે લાગતા હતા, બેસી રહેતા હતા. હવે તો હુ કેર્સ, જે એવું તે આવવા દો, અમારું તો ફિક્સ જ છે, અમે તો ચૂંટાવાના જ છે. એટલે આ પરિસ્થિતિમાં ચૈતરે પણ ભવિષ્ય માટે સમજવા છે. આપની અંદર બખેડા નથી થતા. બહુ લાંબી કહાની છે અને એ આપણા લેવલથી થોડી ઊંચી થઈ જાય છે. પણ ભરૂચ જિલ્લાનું આ જે છે એ વ્યથા અને ચિંતન ઉપજાવે એવું છે. ખબર નહીં હજુ કેટલું ચાલશે, પણ એટલું પાક્કું છે કે કંઈક પરિવર્તનની નિશાનીઓ જોઈને એક સ્ટેડી માઇન્ડથી લડે છે અને બીજા ભાઈ ફ્રસ્ટ્રેશન છે. બાકી મનસુખભાઈ શા માટે માર્કેટમાં આવવાનું? તમે ફરીવાર સાંસદ થવાના જ છો તમારા કહેવા પ્રમાણે. 3.5 લાખ મતથી જીતવાનો છો, તો હવે ડેડિયાપાડા દોડવાની શું જરૂર? પછી ચૈતરને જોઈ લેજો. પણ આ નથી. સમજી ગયા? આની પાછળનો સંદર્ભ લોકો બી સમજતા હશે. પણ એવું કહેવાય છે ને કે આખરી સત્તા તો જનતાની છે અને જનતાની અદાલતનો ચુકાદો 4થી જૂને છે. એટલે ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે. જી, આભાર નરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા માટે. થેન્ક યુ. આખરે તો લડાઈ સત્તા માટે થતી હોય છે, વર્ચસ્વ માટે થતી હોય છે, અને સૌ કોઈ જોઈ રહ્યું છે કે ભરૂચની અંદર અત્યારે શું ચાલી રહ્યું છે. તું મેમેની લડાઈ ચાલી રહી છે. મતદાન પૂરું થઈ ગયું છે. મતદાન પહેલા કદાચ આખી ઘટના સર્જાઈ હોત તો કદાચ પરિણામો અલગ હોત, પણ હજુ પરિણામ પણ આવ્યા નથી. એટલે પરિણામ પર સૌ કોઈની નજર છે. 4થી જૂને સઘળું એ સાબિત થઈ જશે કે કોણ ભરૂચ પર બાજી મારી રહ્યું છે, કોનું પલડું વધારે ભારે રહ્યું છે. પણ અત્યારે જે લડાઈ ચાલી રહી છે, એક સાંસદ કક્ષાના નેતા અને એક ધારાસભ્ય કક્ષાના નેતા, બંને વચ્ચે, બંને જનતાના પ્રતિનિધિ, જનતા માટે લડી રહ્યા છે એવા દાવા કરી રહ્યા છે. પણ બંને જે નેતાઓ છે એમના જે શબ્દો આપણે ગઈકાલે સાંભળ્યા, એ શબ્દો જે છે લોકશાહી માટે સારી જે બાબત કહેવાય એ ન કહી શકાય. કારણ કે આ પ્રકારના શબ્દો અને કેવા પ્રકારની ચર્ચાઓ બંને વચ્ચે, કેવા પ્રકારની ઉગ્ર બોલાચાલી, એ પણ દારૂ માટે, અને એ પણ ડી ક્વોલિટીના દારૂ માટે, અને એ પણ ધમકીનું રાજકારણ અત્યારે ચાલી રહ્યું છે. ભરૂચની અંદર શું થઈ રહ્યું છે એની તમામ અપડેટ્સ અમે આપના સુધી પહોંચાડતા રહીશું. પણ જે થઈ રહ્યું છે એ લોકશાહી માટે તો બિલકુલ યોગ્ય નથી જ. પરિણામ પર અત્યારે સૌ કોઈની નજર છે. 4થી જૂને પરિણામ આવશે ત્યારે સઘળું સાબિત થઈ જશે કે કોનું પલડું ભારે છે. ભરૂચની લડાઈ વિશે તમે શું માની રહ્યા છો? કમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.